સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આસ્થા અને આક્ષેપની કસોટીએ દિયોદર ન્યાયની આજીજી સામે બદનામીનો હોબાળો। પોલીસ તપાસમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી। નલ સે જલના સુવર્ણ સપના સામે પથ્થર જેવી વાસ્તવિકતા। 150 પરિવારોનું બાળપણ અને ભવિષ્ય પાણી વગર પાયમાલ। વરસિયાળે ગરમીનો માર અને ખેડૂત બેહાલ। બનાસકાંઠાના પીળા સોના ઉપર જીવાતનું ગ્રહણ। આકાશી આફતથી અન્નદાતા ચિંતાતુર। પથ્થરોની લાલચમાં પ્રકૃતિનું અકાળે મરણ। અરવલ્લીની ટેકરીઓ બચાવવા પર્યાવરણ પ્રેમીઓનો પાલનપુરમાં સિંહ ગર્જના જેવો હુંકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના દિયોદરમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે। પ્રાથમિક વિગતો મુજબ શાળાએથી ઘર તરફ જતી વિદ્યાર્થીનીને રસ્તામાં રોકી અડફલા કરવા અને તેના પિતાને ધમકી આપવા મામલે 112 ઇમરજન્સી સેવાની મદદ લેવામાં આવી હતી। આ ગંભીર આક્ષેપોના પગલે પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। જોકે આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે, કારણ કે આરોપી પક્ષે આ તમામ આક્ષેપોને નકારી તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોવાનો દાવો કર્યો છે। દ્રાડવ ગામની વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે છત્રાજી ઠાકોર અને દિનેશ ઠાકોર નામના યુવાનોએ બાઇક ઉપર તેનો પીછો કરી મોબાઈલ નંબર માંગવા દબાણ કર્યું હતું। આ મામલે જ્યારે પોલીસ ટીમ આરોપીના ઘરે પહોંચી ત્યારે ફરિયાદી અને આરોપી પક્ષ વચ્ચે ઉગ્ર ઝપાઝપી પણ થઈ હતી। બીજી તરફ આરોપી પક્ષનું કહેવું છે કે આ મામલે સત્ય કંઈક અલગ જ છે અને તેમનું નામ રાજકીય કે સામાજિક કિન્નાખોરી રાખીને ખરડવામાં આવી રહ્યું છે। આરોપી પક્ષે પણ સામી ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે, જેના પગલે મામલો વધુ ગૂંચવાયો છે। સામાજિક સ્તરે ચૌધરી સમાજ દ્વારા દીકરીઓની સુરક્ષા માટે આવેદનપત્ર અપાયું છે, ત્યારે હવે પોલીસ તંત્ર માટે આ બંને પક્ષોના દાવાઓમાંથી સત્ય શું છે તે શોધવું એક પડકાર બની ગયો છે। ગત તારીખ 28/12/2025ના રોજ ફરિયાદી સગીરાબેન વિદ્યાર્થીની હોય અને સવારે 7:30 વાગ્યાની આસપાસ શાળાએ અભ્યાસ અર્થે જતી હોય અને એમના પિતાશ્રી એમને મૂકવા માટે જતા હોય તે સમયે આરોપી અને તેની સાથે અન્ય એક ઈસમ બંને આવી અને એમની છેડતી કરે છે અને એમની સાથે અભદ્ર વર્તન કરે છે અને એમને મારવાની અને અન્ય ધમકીઓ આપે છે, જે બાબતે ફરિયાદી બેન અને એના પિતા બંને ડરી ગયેલ હોય અને પછી એ પોલીસ મથકે આવે છે અને 112ને ફોન કરી અને એમને બોલાવે છે અને એ સાથે જ એ લોકો એમની ઘરે જાય છે। ત્યારે આરોપી નંબર 3 જે છે, જે આરોપીના પત્ની છે, તે ફરિયાદી સાથે મારઝૂડ કરે છે અને એમની સાથે પણ અભદ્ર વર્તન કરે છે। આથી આ સમગ્ર ઘટના બનવાના કારણે ફરિયાદી એમના પિતા સાથે પોલીસ સ્ટેશન આવે છે અને ફરિયાદ આપે છે, જે ફરિયાદને લઈ અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।
અને આ બાબતે કુલ 3 આરોપીઓ છત્રાજી વાહજી ઠાકોર, દિનેશજી નગાજી ઠાકોર અને વર્ષાબેન વાઇફ ઓફ છત્રાજી વાહજી ઠાકોર આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કે આરોપીની અટકાયત કરવામાં આવી છે કે કેમ અત્યાર સુધી? ના, હાલ હજી અટકાયત કરવામાં આવેલ નથી, કાર્યવાહી ચાલુ છે. આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ. આવેદનપત્રના મુદ્દાઓ હતા કે જે ત્રાંડવની જે ઘટના બનેલી બે દિવસ પહેલાં, એ બેન એક જ મહિનાની અંદર 3 વખત છેડતી કરવામાં આવેલ છે. આવા જે અસામાજિક તત્વો છે એમને પોલીસ કાલે મોડી રાત્રે એફઆઈઆર લીધી છે. પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવી મોડી રાત્રે જ્યારે પણ એફઆઈઆર નોંધાવવા આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે એફઆઈઆર લો અને એ અસામાજિક તત્વોને સમાજ જીવનની અંદર દાખલો બેસાડો, જેથી કરીને આવા જે અસામાજિક તત્વો છે એ આવું જે અસામાજિક જે કૃત્ય કરે છે એ લોકો આવાથી ડરે અને આવા અસામાજિક તત્વોથી બેન દીકરીઓ આપણી સુરક્ષિત બને એ દિશાની અંદર આપણે સૌ કોઈએ પ્રયાસ કરવો પડશે. 15 દાડા મોર આને મતલબ કહું કે વારંવાર રસ્તામાં ભણવા જતી અને એ શેડતી કરતો. પછી એને મતલબ કહું કે અમુક એને પછી ઈકો બંધાય અમે તકલીફ થઈ એટલે પછી આને કાલે ફેર પાછો હું બાઇક લઈને ઘરેથી હેડ્યો બંધ કે પકડાવો. કાલે રવિવાર હતો એટલે એસ્ટ્રે ક્લાસ હતો રવિવારનો. એ પકડવા જતો મારી પાછળ એણે પીછો કરી પાછળ એકદમ હોર્ન વગાડીને આવતો હતો એટલે મેં મતલબ કોઈક સાઈડમાં બાઇક ઊભો રાખ્યો એટલે એણે મતલબ આવીને ડાયરેક્ટ છોકરીનો કોલર તોડીને મતલબ બાઇકમાંથી પડતી કરી. પછી મતલબ કે એણે બધાથી અહીંયાના તે હતા અહીંયાને મતલબ બોલાવીને મને કંઈક તને રાખવાનો થતો નથી એટલે હું મતલબ ઊભો રહ્યો કીધું બોલાય એટલે આ બધાએ મતલબ આવીને મારા માથે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. એમાં અમુક હતા ભાઈઓ કોઈક એવી ઓળખતા નથી, એણે મતલબ કોઈક મને પાછો કર્યો, નાકા પાછો કર્યો. પછી મતલબ કોઈક પાછળથી નગાદી વાહતી હતી એને ધમકી આલી કે તમને રાખવાના થતા નથી. એમાં મેન આરોપી છે સતરા વાહતી, બીજા નંબરમાં છે દિનેશ નગા, મેન આરોપી આ બે. પોલીસ પાસે અમારી આવી માગ છે કે આયોને કડકમાં કડક સજા કરે. વારંવાર આયોની ગામમાં ગુના આવા કરેલ છે એટલે આયોને જો મતલબ કોઈક આ અટકાયત ના કરે તો અમને મતલબ કોઈક ન્યાય પૂરો મળે નહીં. આમ દિયોદરની આ ઘટના હવે બે પક્ષો વચ્ચેના આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ફેરવાઈ ગઈ છે. એક તરફ મહિલા સુરક્ષા અને 112ની ત્વરિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ ખોટી રીતે બદનામ કરવાના દાવાએ તપાસની દિશામાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ તંત્ર હવે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે તેવી આશા સેવાઈ રહી છે. ન્યાયી તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના પાછળ ખરેખર છેડતીનું માનસ હતું કે પછી કોઈ અદાવત. બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હવે જીવાદોરી મટીને સુસાઇડ પોઈન્ટ બની રહી હોય તેવા ગંભીર દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં જ આ કેનાલમાં 5થી વધુ લોકોએ ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આજે ફરી એકવાર જમડા લુણાલ પુલ નજીક કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા તંત્ર અને સ્થાનિકોમાં ચિંતાના વાદળો છવાયા છે. 2 દિવસ પહેલા દેવપુરા નજીક એક યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેની શોધખોળ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સતત કરવામાં આવી રહી હતી. આજે જમણા પુલ પાસે એક મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક અનુમાન મુજબ આ મૃતદેહ દેવપુરા પાસે ઝંપલાવનાર યુવકનો જ હોવાનું મનાઈ રહ્યું છે. કેનાલના કિનારે વધતા જતા આત્મહત્યાના બનાવોએ હવે સ્થાનિક વહીવટીતંત્ર માટે પણ મોટો પડકાર ઊભો કર્યો છે. આજરોજ અમને રાહદારીનો ફોન આવ્યો કે જમણા અને લુણાલ પુલ વચ્ચે કોઈ ડેડ બોડી છે, તો હું અને મારી જે હાજર ફાયર સ્ટાફ હતો તે ઘટના સ્થળે પહોંચી અને ડેડ બોડી કેનાલ બહાર નીકાળેલ છે. અને અમે 2 દિવસ પહેલાં એક જે ડેડ બોડી એમને શોધખોળ કરતા હતા એનું મને અંદાજો લાગી રહ્યો છે અને એમના પરિવારને જાણ કરે છે. 2 દિવસ પહેલાં સાહેબ કઈ જગ્યાએ? દેવપુરા પુલ નજીક અમે અહીં શોધખોળ કરી રહ્યા હતા. નર્મદા કેનાલ ખરેખર ખેડૂતો અને લોકો માટે આશીર્વાદ સમાન છે, પરંતુ ક્ષણિક આવેશમાં આવીને યુવક યુવતીઓ જે રીતે કેનાલમાં મોતની છલાંગ લગાવી રહ્યા છે તે અત્યંત કરુણ છે. કોઈપણ સમસ્યાનું સમાધાન આત્મહત્યા હોઈ શકે નહીં. સામાજિક જાગૃતિ અને માનસિક મક્કમતા જ આવા બનાવોને અટકાવી શકે છે. લોકોએ મુશ્કેલીના સમયે પરિવાર કે નિષ્ણાતોની મદદ લેવી જોઈએ, જેથી અમૂલ્ય માનવ જીવનને કેનાલના મોજાઓમાં હોમાતું બચાવી શકાય. બનાસકાંઠાના દાંતામાં આજે આસ્થા અને પરંપરાના સમર્થનમાં જનસેલાબ ઉમટી પડ્યો હતો.
અંબાજી મંદિરમાં આસો સુદ આઠમની પૂજાને લઈને હાઈકોર્ટ દ્વારા દાંતા રાજવી પરિવારના વિશેષાધિકાર ઉપર જે રોક લગાવવામાં આવી છે તેના વિરોધમાં સમગ્ર સનાતની હિન્દુ સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. દાંતા સ્ટેટની 850 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખવાની માંગ સાથે આજે દાંતા ગામના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા અને લોકોએ એકસૂરે આ નિર્ણય સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. દાંતાના આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો, કરણી સેના અને વિવિધ ધર્મપ્રેમી સંગઠનો એકત્ર થયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં માત્ર હિન્દુ સમાજ જ નહીં પરંતુ મુસ્લિમ સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને કોમી એકતા અને રાજવી પરિવાર પ્રત્યેના આદરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આઝાદ ચોકથી મામલતદાર કચેરી સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પરંપરાગત હકોની રક્ષા માટે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારે આ મામલે સ્પષ્ટ કર્યું છે કે આ પૂજા માત્ર એક પરિવારનો અધિકાર નથી પરંતુ સદીઓથી ચાલતી धार्मिक આસ્થાનું પ્રતીક છે. ये एक डिसीजन है जो अपने हाईकोर्ट के जज साहब ने लिया है. ये आप देख रहे हैं कि आक्रोश कितना है लोगों में, तो अभी हम शांतिपूर्वक निवेदन पत्र देने जाएंगे और ये निवेदन पत्र मेरी तरफ से नहीं है, निवेदन पत्र आम जनता की तरफ से है और हमारे साथ हजारों की संख्या में सहियाँ मिली है और ये निर्णय है ये एक गलत निर्णय है. हम इसकी दरख्वास्त करेंगे सरकार को, वापस मैं कह रहा हूँ दरख्वास्त करेंगे सरकार को कि इसके ऊपर आप निर्णय लीजिए जल्दी से जल्दी, क्योंकि आक्रोश बढ़ना नहीं चाहिए और शांतिपूर्वक ये हो जाए, यही मेरी प्रार्थना है. आज मैं पूरे 36 कौम का आभार व्यक्त करता हूँ दांता राज परिवार की ओर से और साथ ही मैं पत्रकार बंधुओं का भी मैं बहुत बहुत आभारी हूँ कि आपके माध्यम से हमारी जो बात है वो श्री सरकार तक पहुँचने वाली और ये जो परंपरा जो है वो विक्रम संवत 1136 से चल रही है. आज करीबन 900 से 1000 साल हो गए हैं इस परंपरा को और जो कोर्ट ने जो कहा है कि पूजा राइट्स, तो ये पूजा राइट नहीं है, ये अधिकार नहीं है, ये एक परंपरा है और इस यज्ञ के माध्यम से हम माँ भगवती की पल्ली भरते हैं और ये एक करवटा है जो हर एक परिवार अपने अपने घर में अपनी कुल देवी का करता है. वैसे ही अंबाजी मंदिर के अंदर विराजमान जो आद्य शक्ति जगदम्बा देवी जो हैं वो दांता राज परिवार के कुल देवी हैं, सहाय देवी हैं और इस यज्ञ के माध्यम से हम लोग वहाँ पर माँ भगवती की पल्ली भरते हैं और ये एक करवटा है, ये कोई अधिकार नहीं है. આમ દાંતામાં આજે સર્વધર્મ સંભાવ સાથે નીકળેલી રેલીએ સરકાર અને તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજા પોતાની પૌરાણિક પરંપરાઓ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. હાઈકોર્ટના ચુકાદા બાદ ઊભો થયેલો આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ જણાય છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ મામલે કાયદાકીય કે વહીવટી સ્તરે શું વળાંક આવે છે અને રાજવી પરિવારની આ લડત કઈ દિશામાં આગળ વધે છે. વાવ-થરાદ, દિયોદર અને લાખણી પંથકના ખેડૂતોએ આજે પોતાની પડતર માંગણીઓને લઈને વાવ-થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. વાવના રાધાનેસડાથી ડીસાના મુડેઠા સુધી જઈ રહેલી 765 કેવી હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઇનના વળતર મામલે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વાવ અને થરાદ સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોના ખેડૂતોની જમીનમાંથી આ પાવર લાઇન પસાર થઈ રહી છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે નવસારી જિલ્લામાં 30 ઓક્ટોબર 2025ના રોજ જે વાણિજ્ય ધોરણે વળતર આપવાનો નિર્ણય લેવાયો છે તે જ રીતે અહીંના ખેડૂતોને પણ યોગ્ય અને સમાન વળતર આપવામાં આવે. પોતાની કિંમતી જમીનો અને પાકને થતા નુકસાન સામે સરકાર ન્યાયી વળતર ચૂકવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. આ મામલે ખેડૂત અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો વળતરની નીતિમાં સુધારો નહીં કરાય તો આગામી સમયમાં આંદોલન તેજ કરવામાં આવશે. અમારી વેદના હતી કે રાધાનેસડાથી જે મોડેઠા જે 765 કેવીની લાઈન નીકળે છે એની અંદર અમારા નિર્દોષ ખેડૂતોના ખેતર આવે છે. હજી સુધી અમે મંજૂરી પણ નથી આલી, પણ આ પાવરગેટ કંપનીવાળા કામ ચાલુ કર્યું છે. એના અનુસંધાને અત્યારે વાવ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે કે તાત્કાલિક આ કામ બંધ કરે અને જેવી રીતે નવસારીના ખેડૂતોને, વાણિજ્યના ખેડૂતોને ચૂકવણો કર્યો હોય એના અનુસંધાને તમે જાહેરાત કરો, એના પછી જ ત્યાં કામ ચાલુ કરે એવું અમે આવેદનપત્ર આપીએ છીએ. સાથે સાથે સરકારને પણ કહેવા માગીએ છીએ કે અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર રાધાનેહડાથી જે મોડેઠા સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને આ ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે. કારણ કે અમારી વેદના છે, અમારી માગણી છે, અમારા ખેડૂતોના હકની લડાઈ છે. જય જવાન,
જય કિસાન. અહીંયા વાવથરા જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. એમાં અમારી એક જ માગણી છે કે લાખણી અને દિયોદર વિસ્તારના ખેડૂતો છે, બાકીના પણ વિસ્તારોના ખેડૂતો છે, એમને જે સહાય હતી પાક નિષ્ફળની જમીન ધોવાની પૂરતી મળી નથી. ક્યાંક કોઈકને ફોર્મ ભર્યા છે તો સહાય નથી આવી, કોઈકે ફોર્મ ભર્યા છે સહાય આવી છે તો 2500, 3000, 3500, 8000 આવી સહાય આવે. જ્યારે સરકારે 44,000ની જાહેરાત કરી હોય અને જો 5,000 રૂપિયા, 8,000 રૂપિયા સહાય આપે એ તો બાકીની સહાય ગઈ ક્યાં? એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે જે લોકોને સહાય તમે જે ફોર્મ ભર્યા છે એને આપી છે અને બાકીની રકમ એ નથી મળી એ જલ્દીથી રકમ એ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે. અને જેને ફોર્મ ક્યાંક સરકારી અધિકારીઓ દ્વારા કે ક્યાંક ખોટી અફવાઓ ફેલાવવામાં આવી કે તમારે જે સર્વે થયું હોય તો તમે ફોર્મ ભરજો અને સર્વે ના થયો ફોર્મ ના ભરતા, તો આવા લોકો સર્વે તો કોઈ જગ્યાએ થયો જ નહોતું, તો આવા ખેડૂતો રહી ગયા કે ભાઈ ફોર્મ ભરવાની જરૂર નથી. એ ખોટી અફવાના કારણે અને એમના લીધે ખેડૂતો 80%થી વધારે વંચિત રહી ગયા. એ તમામ ખેડૂતોને ફરીથી પોર્ટલ ખુલ્લું મૂકી અને એવા લોકોને ખેડૂતોના ખાતામાં સહાય નાખવામાં આવે એના માટે અમે પણ આવેદનપત્ર આપ્યું છે. આમ ખેડૂતોએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે અને સરકાર પાસે સમાન વળતરની આશા રાખી રહ્યા છે. ખેતી પ્રધાન એવા આ વિસ્તારમાં હાઈટેન્શન લાઇનથી જમીનની કિંમત અને ખેતીના ઉત્પાદન ઉપર થતી અસરને ધ્યાને રાખીને તંત્ર કેવો વચગાળાનો રસ્તો કાઢે છે તેના ઉપર સૌની નજર ટકેલી છે. બનાસકાંઠાના પાલનપુર નજીક ચિત્રાસણી હાઈવે ઉપર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. જોધપુરથી મુસાફરો ભરીને ગોવા જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી જતા હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રાત્રિના અંધકારમાં બનેલી આ ઘટનાના પગલે મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ચિત્રાસણી હાઈવે ઉપરથી પસાર થઈ રહેલી આ લક્ઝરી બસના ચાલકે અચાનક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે બસ રસ્તા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે બસમાં અનેક મુસાફરો સવાર હતા, જેમાંથી 4 થી 5 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પાલનપુર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને અન્ય મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે ક્રેનની મદદથી બસને હટાવવાની અને અકસ્માતનું સચોટ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આમ ચિત્રાસણી હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં મોટી જાનહાનિ ટળવા તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. મોડી રાત્રે હાઈવે ઉપર વાહન ચલાવતી વખતે ડ્રાઈવરોની સહેજ પણ બેદરકારી કે ઊંઘનું ઝોકું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તે આ ઘટના ઉપરથી ફરી એકવાર સાબિત થયું છે. પોલીસ દ્વારા હવે અકસ્માત પાછળ ચાલકની બેદરકારી હતી કે કોઈ ટેકનિકલ ખામી તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના વહીવટી માળખાને મજબૂત કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક મોટી જાહેરાત કરી છે. થરાદના પીલુડા ખાતે આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નવા જિલ્લામાં જે અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી છે તે આગામી 1 અઠવાડિયામાં જ ભરી દેવામાં આવશે. સામાન્ય રીતે નવા જિલ્લાની વ્યવસ્થાઓ ગોઠવતા વર્ષોનો સમય લાગતો હોય છે, પરંતુ શંકરભાઈએ ખાતરી આપી છે કે વાવ થરાદ જિલ્લાનું આ તમામ મહેકમ માત્ર 1.5 થી 2 મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે. જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે 3 નવા પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવશે, જેમાં વિશેષ રૂપે મહિલા પોલીસ સ્ટેશન અને શહેર પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે. આ ઉપરાંત નવા બનેલા રાહ અને ધરણીધર તાલુકામાં મામલતદાર સહિતના અધિકારીઓની તાત્કાલિક નિમણૂક કરવામાં આવશે. ખાસ મહત્વની વાત એ છે કે આગામી 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી થરાદ ખાતે થવાની છે. તે પૂર્વે જ તમામ મહત્વની ખાલી જગ્યાઓ ભરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજનો વિસ્તાર જોશો તો પણ આખો કેવડો મોટો બદલાવ આવ્યો છે. અને હજુ તમે જોજો આ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ આખા રાજ્યનો ઝંડો જે ગવર્નરશ્રી ફરકાવે ને એ આપણા થરાદના આંગણે ગવર્નરશ્રી અને મુખ્યમંત્રીશ્રી ફરકાવે. તમને બધાને લાગશે કે 26મી જાન્યુઆરીનો ધ્વજવંદનનો કાર્યક્રમ એટલે શું? ખાલી ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે એવું નહીં. આપણા MP સાહેબ મંત્રી રહેલા છે, એમને ખબર છે. કાર્યવંત કરતા 5-10 વર્ષ થાય છે. પાટણ જિલ્લો જ્યારે ચાલુ કર્યો હતો એ મને ખબર છે કે 10 વર્ષ સુધી એનું બિલ્ડિંગ નતા થઈ શક્યા. એના 4-5 વર્ષ પછી એનું મેકમ આવ્યું હતું. નહીં તો કલેક્ટર, DDO અને DSP 3ની નિમણૂક થઈ જાય એટલે એટલો જિલ્લો ના ચાલી શકે. તો આ કામમાં એનું મેકમ મંજૂર કરવું, એના નાણાકીય વ્યવસ્થાઓ કરવી, એની વહીવટી મંજૂરીઓ કરવી, એની મંજૂરી પૂરી થયા પછી એનો સ્ટાફની ભરતી કરવી, આ બધું બહુ લાંબુ પ્રોસેસ છે.
પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર એક વાત આપણે મૂકી કે અમારે બધું બાકીનું બધું માગે એના કરતાં મારી માગણી એક જ છે કે આ વખતનો ધ્વજવંદનનો કાર્યક્રમ થરાદના આંગણે કરવો અને થરાદના આંગણે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય એટલે બધી સીટો ભરાઈ જવી જોઈએ. આ એનો નિયમ જ છે. એ બધું કામ એના માટે મહેકમ એનું મંજૂર કરવું પડે, એની સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે, એની નાણાકીય મંજૂરી લેવી પડે. બજેટ તો હજુ 5 મહિનાની પછી આવશે, પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ બજેટ આવતા બજેટની અપેક્ષાએ પણ કેટલીક સીટો મંજૂર કરવા માટે નિર્ણય કર્યો છે અને ભરોસો આપું છું કે આ અઠવાડિયાની અંદર થરાદ જિલ્લાની મોટા ભાગના ડિપાર્ટમેન્ટોની બધી જગ્યાઓ મંજૂર થઈ જશે. ઇવન રાના મામલતદારની પણ જગ્યા થઈ જશે, ત્યાંના ટીડીઓની પણ જગ્યા થઈ જશે, પરમેનન્ટ વ્યવસ્થાઓ બધું. પોલીસ સ્ટેશન પણ 3 પોલીસ સ્ટેશન, શહેરનું પોલીસ સ્ટેશન અલગ થશે, ગ્રામીણનું અલગ થશે, એક નવું મહિલા પોલીસ સ્ટેશન માત્ર બહેનો માટેનું એ પણ અહીંયા થરાદના આંગણે અને આ અઠવાડિયાની અંદર એ કાર્યરત થઈ જશે. આ ટાઈપની બાકી બધી વ્યવસ્થાઓ શિક્ષણની હોય, ડીઓ ડીપીઓ બંનેની પોસ્ટિંગ પણ આગામી અઠવાડિયા 10 દિવસની અંદર અહીંયા આગળ આવી જશે. હું તો ઈચ્છું કે તમે આવી જાઓ. એટલે અહીંયા આપણે નવા જિલ્લાની અંદર આપણે એવી વ્યવસ્થા ઊભી કરીએ શિક્ષણની કે શિક્ષણની બધા રાજી. તો આપણે એવી વ્યવસ્થા આપણે ઊભી કરીએ કે શિક્ષણનું કામ હોય, બાકી તમામ ડિપાર્ટમેન્ટો હોય એ તાત્કાલિક કાર્યરત થાય અને લોકોની સેવામાં બધા જોડાઈ જાય તો આપણો વિસ્તાર ખૂબ પ્રગતિ કરે. આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન. ઘણું સારું કામ આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે. તમને બધાને આ સારું કામ થાય છે એમ ગમે છે? સારું લાગે છે? આમ શંકરભાઈ ચૌધરીના આક્રમક અભિગમ અને ઝડપી નિર્ણય શક્તિને કારણે વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં વિકાસની નવી લહેર જોવા મળી રહી છે. વહીવટી અને પોલીસ તંત્રના સુદ્રઢીકરણથી સામાન્ય જનતાને તેમના ઘર આંગણે ઝડપી ન્યાય અને સુવિધા ઉપલબ્ધ થશે. હવે આ વિસ્તારના લોકોમાં 26 જાન્યુઆરીની ઐતિહાસિક ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું નલ સે જલના સુવર્ણ સપના સામે પથ્થર જેવી વાસ્તવિકતા. 150 પરિવારોનું બાળપણ અને ભવિષ્ય પાણી વગર પાયમાલ. વરશિયાળે ગરમીનો માર અને ખેડૂત બેહાલ. બનાસકાંઠાના પીળા સોના ઉપર જીવાતનું ગ્રહણ. આકાશી આફતથી અન્નદાતા ચિંતાતુર. પથ્થરોની લાલચમાં પ્રકૃતિનું અકાળે મરણ. અરવલ્લીની ટેકરીઓ બચાવવા પર્યાવરણ પ્રેમીઓનો પાલનપુરમાં સિંહ ગર્જના જેવો હુંકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વિકાસના પોલા દાવાઓ વચ્ચે
ગ્રામીણ ભારતની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે। અહીંના મોટી ડુગડોલ ગામમાં પીવાના પાણીના અભાવે 150 જેટલા પરિવારો પાયાની સુવિધાઓથી વંચિત રહી પશુવત જીવન જીવવા મજબૂર બન્યા છે। મોટી ડુગડોલ ગામના ભોરિયા વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। સરકારી વિભાગ દ્વારા પાણીનું ટાંકું તો બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ તેમાં પાણી જ ન આવતું હોવાથી આ ટાંકું માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે પાણીની વ્યવસ્થાના અભાવે સ્થાનિક આંગણવાડી કેન્દ્ર પણ બિનઉપયોગી બન્યું છે। બાળકો માટે નાસ્તો કેવી રીતે બનાવવો અને તેમને પીવા માટે પાણી ક્યાંથી લાવવું તે પ્રશ્નને લીધે સરકારી યોજનાઓનો લાભ બાળકો સુધી પહોંચી રહ્યો નથી। અમારે એવો પ્રશ્ન છે અહીંયા કે અમારે મૂળ પહેલો પ્રશ્ન તો અમારે પાણી નથી આવતું। આ ટોકો બનાવ્યા, જો આ ટોકો લઈ લો સાહેબ, ટોકો બનાવ્યા 2020માં, હજી ટોકામાં પાણી આવ્યું નથી। મૂળ વાત ઓગણીવાળાની અમે જે સાહેબ છે ને, જે રોધવાવાળાને અમે એકવાર બે વાર કીધું કે અમે રોધ શેણાથી પાણી વગર શું કામ રોધ? મોટી સમસ્યા તો પાણીની જ છે। મૂળ વાત પાણી ખુલે હે આંગણવાડી ખુલે હે ટાઈમથી, પણ રોધવાની સમસ્યા જ પાણીની છે મોટી મેન વાત। તમને વાત કરું, મેં જે સભાસનમાં જે પહેલી સભાસન ભરણીને ત્યારે મેં તલાટી સાહેબની રજૂઆત કરી હતી, સાહેબ મારા ભોરિયામાં પાણી આવતું નથી। સાહેબ આંગણવાડીની જરૂર એવી છે કે કોઈ આંગણવાડી ખોલતો નહીં ટાઈમસર, એના માટે અમે રજૂઆત વારંવાર કીધી। સરપંચને કીધું કે સાહેબ આવીને તમે આ આંગણવાડી ખોલો, અને ને અમારે પાણી પણ આવતું અને આંગણવાડીની કોઈ અમારી સંભાળ હોભળતું નહીં સાહેબ। એના લીધે આ બધું કરવું પડે અમારે, નકે મીડિયા આગળ અમારે બોલવાની કોઈ જરૂર નથી। કયો વિસ્તાર કહેવાય? કેટલા છોકરા? આ ભોરિયા વિસ્તાર કહેવાય સાહેબ, કાળકા માતાના મંદિર, આંગણવાડી 3 નંબર। બીજી તરફ ભોરિયા વિસ્તારમાં રહેતા ઠાકોર પરિવારો ખેતમજૂરી અને પશુપાલન કરી માડ ગુજરાન ચલાવી રહ્યા છે। સિંચાઈના પાણીના અભાવે ખેતી મુશ્કેલ છે અને હવે પીવાના પાણી માટે પણ ટેન્કરો દ્વારા મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે। જે પરિવારો આર્થિક રીતે સક્ષમ નથી તેમની મહિલાઓએ માઇલો દૂર સુધી માથે બેડા ઉપાડી ખેતરોમાં ભટકવું પડે છે, જેના કારણે તેમની શારીરિક હાલત પણ કથળી રહી છે। ભોરિયા વિસ્તારે અહીંયા 150 ઘરની વસ્તી છે, એમાં મોટી સમસ્યા પાણીની છે, અને જે આંગણવાડીનો પણ લાભ મળતો નથી, અને પાણીની સમસ્યા પણ વધારે જ રહે છે। ક્યાંથી લાવવું પડે પાણી? પછી પાણી તો મનખાના કુવા ઉપરથી લાવવું પડે છે, પાણીને કોઈ ટંકર રેકડાવા। આ ટોકું એમાં નહીં આવતું? આ ટોકું તો નહીં, 4 વર્ષ 5 વર્ષ આગળ બધાયેલો, પણ હજુ સુધી પાણી નથી આવ્યું। તકલીફ પાણી નહીં અમારે, બરોબર? કોઈ લગભગ 150 વર્ષ આપણે 150 મને કંઈ, બરોબર? એનાનું કોઈ આખો પાણીની તકલીફ છે। હા, બાદ દેવોને દે હા ટંકર રેડા મને સાહેબ, બરોબર? હા, ટોકું આવેલું સરકારી પાણી નહીં આવતું? ટોકું આવેલું પણ એના પાણી નહીં આવતું ને સાહેબ। હા, આ સમસ્યા માત્ર પાણી સુધી મર્યાદિત નથી, તેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પણ પડી રહી છે। સ્થાનિક મહિલાઓ ખેતમજૂરી અને પાણી મેળવવાની કવાયતમાં એટલી વ્યસ્ત રહે છે કે તેઓ બાળકોના ભવિષ્ય ઉપર ધ્યાન આપી શકતી નથી। આંગણવાડીમાં સુવિધાના અભાવે નાનપણથી જ બાળકો સરકારી લાભોથી વંચિત રહી રહ્યા છે, જે ભવિષ્યમાં આખા પંથક માટે ચિંતાનો વિષય બની શકે છે। ભોરિયામાં એક દિવસ રોધવા હારું આવે, એ અમે રોધવા આવે અંદાડા છોકરાને બહાર થઈને બોલાવે, નકે પણ રોધવા બીજે આવતી નથી। હા, રોધવા બીજે નથી આવતી, પોણી અહીંથી લઈ અને પછી ડોળ ભરીને પોણી લઈને રોધે। હા, પેલો વિતરણ કરવાનું આવે બધું કરે? ના, વિતરણ મહિને 4 મહિને 3 મહિને આવે, એટલે કોઈ નહીં। રોજ છોકરા ખોલ નાસ્તો બીજો કોઈ? ના, કોઈ નહીં। ના। કઈ આંગણવાડી કહેવાય? 3 નંબર ભોરિયા 3 નંબર વિસ્તાર। આમ ધાનેરાના મોટી ડુગડોલ ગામના 150 પરિવારોની આ વેદના તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે। એક તરફ સરકાર હર ઘર જલના દાવા કરે છે, ત્યારે બીજી તરફ આ પરિવારો માટે પાણી એક સપનું બની ગયું છે। જો વહેલી તકે અહીં પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવાય તો આગામી સમયમાં લોકોમાં મોટો રોષ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે। હવે જોવાનું એ રહેશે કે મીડિયાના અહેવાલ બાદ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર જાગે છે કે કેમ। બનાસકાંઠામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતીવાડા પંથકમાં મોટી કાર્યવાહી કરી છે। લાંબા સમયથી ચાલી રહેલી બુટલેગરોની હલચલને ડામવા માટે એલસીબીએ બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું। દાંતીવાડાના મોટી ભાખર ગામની સીમમાં પોલીસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જેના કારણે સરહદી વિસ્તારના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। મોટી ભાખરની સીમમાંથી પસાર થતી એક શંકાસ્પદ ઇનોવા કારને પોલીસે અટકાવી હતી। કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની નાની મોટી કુલ 1476 નંગ બોટલો મળી આવી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી ઇનોવા કાર અને દારૂના જથ્થા સહિત કુલ 16 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે।
આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. આમ બનાસકાંઠા એલસીબીએ 16 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું છે. હાલમાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને મોકલવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય મોટા નામો પણ સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે. નવનિર્મિત વાવથરા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ઉપર સવાલ ઉઠાવતા બે મોટા કિસ્સા સામે આવ્યા છે. જિલ્લાની પેરોલ સ્ક્વોડ અને એસઓજી જેવી સ્પેશિયલ ટીમોએ સપાટો બોલાવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાખણી નજીક પેરોલ સ્ક્વોડ અને થરાદના જેતડામાં એસઓજીની ટીમે કરેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા વહીવટી માળખામાં પણ ચર્ચાઓ તેજ બની છે. વિગતો મુજબ પહેલી કાર્યવાહી લાખણી નજીક હિંગળાજ માતાના મંદિર પાસે કરવામાં આવી હતી. અહીં લવાણા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને પેરોલ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે રોકી હતી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1037 બોટલો મળી આવી હતી, જેની કિંમત 2.82 લાખથી વધુ થાય છે. પોલીસે કાર સહિત કુલ 7,87,278 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાલક કલ્પેશ લુહારની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન સ્થાનિક આગથાળા પોલીસ અંધારામાં રહી હતી. બીજી તરફ વાવથરા જિલ્લાની એસઓજી ટીમે જેતડા ગામની સીમમાં એક રહેણાંક મકાન ઉપર રેડ કરી 432 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અહીં બુટલેગર કિરણ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધી 86,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે અમારી ટીમો સતર્ક છે. બાતમીના આધારે અમે આ બે અલગ અલગ જગ્યાએ સફળ રેડ કરી છે અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લાની સ્પેશિયલ ટીમો આવીને દારૂ પકડી જાય છે, પણ સ્થાનિક પોલીસને કેમ ખબર નથી પડતી. વાવથરા જિલ્લામાં આવી કડક કાર્યવાહી સતત થવી જોઈએ. આમ નવનિર્મિત વાવથરા જિલ્લામાં પેરોલ સ્ક્વોડ અને એસઓજી જેવી એજન્સીઓએ સક્રિય થઈને બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું છે. જિલ્લાના સરહદી વિસ્તારોમાં રહેણાંક મકાનો અને લક્ઝરી કાર દ્વારા થતી હેરાફેરી હવે પોલીસના રડારમાં આવી ગઈ છે. આગામી દિવસોમાં નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની ધરપકડ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં રહેલા ગેરકાયદેસર જથ્થાને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નષ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. લુદ્રા ગામની સીમમાં પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દિયોદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલ કુલ 7,397 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત બજાર કિંમત 22,44,795 રૂપિયા જેટલી થવા જાય છે. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક શિલ્પા ભારાઈ, પીઆઈ વિજય પ્રજાપતિ તેમજ પ્રાંત અધિકારીના સ્ટાફની હાજરીમાં આ મસમોટા જથ્થાને જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો. હાઈવે અને સરહદી વિસ્તારોમાંથી પકડાયેલા માલને નષ્ટ કરી પોલીસે દારૂબંધીના કડક અમલનો સંદેશ આપ્યો છે. રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અલગ અલગ કુલ 22 ગુનાઓનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કે જેનો નાશ કરવા માટે લુદ્રા ગામની સીમની જગ્યા પસંદ કરવામાં આવેલ હતી અને ત્યાં આગળ એસડીએમ સાહેબશ્રી તથા તેમનો સ્ટાફ અને નશાબંધી ખાતાના અધિકારી સાહેબશ્રી તથા ડીવાયએસપી અને પીઆઈ સાહેબ આ બધાની હાજરીમાં અન્ય સ્ટાફ સાથે હેન્ડ રોલર અને જેસીબીની મદદ વડે કાયદેસરની કાર્યવાહી કરી અને બધો મુદ્દામાલ ગોઠવી અને તેનો આજે નાશ કરવામાં આવેલ છે. જે પૈકી કુલ 7,397 બોટલ મુદ્દામાલનો હતો અને તેનો નાશ કરેલ છે અને કુલ 22,44,795નો આ મુદ્દામાલ હતો. આમ 22 લાખથી વધુની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરીને તંત્રએ બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે. લુદ્રા ગામની સીમમાં જે રીતે દારૂની બોટલોનો કચરઘાણ કાઢવામાં આવ્યો તે દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. પોલીસની આ કામગીરીના પગલે સ્થાનિક લોકોમાં પણ એવી છાપ પડી છે કે નશાના કારોબાર સામે તંત્ર કોઈ પણ પ્રકારની નરમ નીતિ અપનાવવા તૈયાર નથી. બનાસકાંઠા જિલ્લામાં જાતિના દાખલા મેળવવા માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલો આદિવાસી સમાજ હવે આરપારની લડાઈના મૂળમાં જણાઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી પડતર માગણીઓનો કોઈ ઉકેલ ન આવતા
આજે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટર લાંબી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આદિવાસી અધિકાર અને અસ્તિત્વની આ લડાઈમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો પણ જોડાયા છે, જેઓ પગપાળા ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી સમક્ષ પોતાની વેદના રજૂ કરશે. બનાસકાંઠાના દાંતા અને આસપાસના વિસ્તારમાં વસતા આદિવાસી પરિવારોના સંતાનોને જાતિના દાખલા ન મળતા હોવાથી તેઓ સરકારી ભરતી અને શૈક્ષણિક લાભોથી વંચિત રહી જાય છે. આ ગંભીર પ્રશ્ન અંગે સ્થાનિક વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય જ રહ્યું છે. આ પદયાત્રામાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા છે, જેમણે સરકાર ઉપર આક્ષેપ કર્યો છે કે તંત્રની ઉદાસીનતાને કારણે આદિવાસી યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. પદયાત્રા કરી રહેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગાંધીનગર પહોંચ્યા બાદ પણ તેમની સમસ્યાનું કાયમી નિવારણ નહીં આવે તો તેઓ સચિવાલય સામે અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસતા પણ અચકાશે નહીં. આજે એટલા માટે આટલા સુધી આવવું પડ્યું છે કે અહીંયા 2 વર્ષથી લગાતાર વર્ષોથી જે આદિવાસી દાખલાઓ જે મળતા હતા એ દાખલાઓ સરકારે આદિવાસીઓને આપવાના બંધ કર્યા છે. પણ અમે લગાતાર 1 વર્ષથી મામલતદાર કચેરી હોય, પ્રાંત ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય, દાખલાઓ બદલે નવું જનરેશન જે હતા એ પ્રાઇમરીમાં જે ભણે છે ત્યાંથી મળીને કોલેજ સુધી ભણતા હોય એવા લોકોને અને નોકરીમાં જાય હતા એ લાગ્યા છે એવા લોકોને પણ બનાસકાંઠા જિલ્લાના બધા જ વિદ્યાર્થીઓ ઓફિસોમાં ધરમ ધક્કા ખાતા હતા. ધરમ ધક્કા ખાતો છતાં પણ એમને દાખલા નથી આપવામાં આવ્યા. કલેક્ટર ઓફિસ વારાઘડીએ દોતા અમીરગઢ તાલુકાના બધા જ આગેવાલીઓ સાથે મળીને દીકરા દીકરીઓ સાથે મળીને પણ રજૂઆતો કરવામાં આવી, આવેદનપત્ર પણ આપવામાં આવ્યા. આટલી સમય સુધી રજૂઆત કરવા છતાં પણ આજે દાખલા નથી ચાલુ કરવામાં આવ્યા. પણ સરકારે એક બાજુ આદિવાસી દીકરા દીકરી ભણે છે એમના દાખલાઓ આદિવાસી શાળાઓમાં અથવા તો ઓફિસો મોંઘવાના ચાલુ રાખ્યા. ભાઈ તમે આદિવાસી દાખલો લાવો તો તમને નોકરી મળશે, આદિવાસી દાખલો લાવો તો સ્કોલરશીપ મળશે, આદિવાસી દાખલો લાવો તો તમને એડમિશન મળશે. આવા સંજોગો હરેક બાબતમાં આદિવાસી દાખલાની જરૂર પડતી હોય ને એના સામે સરકાર દાખલા બંધ કરીને બેઠી છે. ત્યારે હર હંમેશા દાખલા ના મળે તો આદિવાસી દીકરા દીકરી ભણાવવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે, નોકરી માટે કેટલી મુશ્કેલીઓ પડે છે. એના અનુસંધાને વારંવાર રજૂઆત કલેક્ટર સુધી કરવામાં આવી પણ દાખલા ચાલુ નથી થયા, દાખલા હજુ આપવાના ચાલુ નથી થયા. ના છૂટકે આજે આખા જ અમીરગઢના દોતા તાલુકાના બધા જ આગેવાનો ભેગા થઈને વાલીઓ સાથે, દીકરાઓ સાથે, ભણતા વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર સુધી જવાની એક શરમજનક બાબત કહેવાય કે અમને દાખલા માટે આદિવાસીઓને ગાંધીનગર સુધી ભટકવું પડે ને એ સરકારને શરમ આવવી જોઈએ. આમ બનાસકાંઠાથી શરૂ થયેલી આ પદયાત્રા હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી શકે તેમ છે. આદિવાસી સમાજની આ પીડા અને વર્ષો જૂના પ્રશ્નોનું સરકાર શું નિરાકરણ લાવે છે તે હવે જોવાનું રહેશે. શું મુખ્યમંત્રી આ પદયાત્રીઓની મુલાકાત લઈ તેમની માગણીઓ સંતોષશે કે પછી આ લડત વધુ ઉગ્ર બનશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલ તો આદિવાસી સમાજનો આ રેલો ગાંધીનગરના માર્ગે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ સિઝનના મુખ્ય પાક ગણાતા રાયડા ઉપર આ વર્ષે કુદરત રૂઠી હોય તેવા સંજોગો સર્જાયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઓછી અસરના કારણે ચાલુ વર્ષે શિયાળાના 2 મહિના વીતવા છતાં જોઈએ તેવી ઠંડી ન પડતા રાયડાના પાકમાં વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. રાયડાના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા બનાસકાંઠામાં આ વખતે આંશિક ઠંડીને કારણે ખેડૂતોનો શ્વાસ અદ્ધર થઈ ગયો છે, કારણ કે ગરમીના વધતા પ્રમાણને લીધે પાકમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી ગઈ છે. સમગ્ર જિલ્લામાં કુલ 1,66,234 હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું છે, જે પૈકી એકલા દાંતીવાડા પંથકમાં 6,083 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. વાવ, થરાદ અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં રાયડાનું પુષ્કળ વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે ઠંડીનો ચમકારો ઓછો રહેતા રાયડાના પાકમાં મોલોમસી નામની જીવાતનો ઉપદ્રવ પણ વધવાની સંભાવના છે. અગાઉ ઉનાળામાં વહેલું ચોમાસું આવવાથી અને ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને હવે શિયાળુ પાકમાં પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ઠંડીના અભાવે માત્ર રાયડો જ નહીં પરંતુ બટાકા સહિતના પાકોમાં પણ જીવાતનો ખતરો વધી રહ્યો છે. રાયડો સાહેબ 3-4 કિલોનું વાવેતર દર વર્ષનાથી રાયડામાં નુકસાન વધારે. બીજું ચોમાએ
બધું પૂરમાં જ્યું અને હાલ હવે આ ઠંડી નથી, એના લીધે રાયડું 50% જેવું નુકસાન રહેશે. હું રાયડામાં કોઈ લવું લેવાનું નહીં. ગઈ સાલ ઉનાળામાં એમને એમ જ થયું હતું. ઉનાળામાં વરસાદ આવ્યો, બધો પાક તૈયાર છો અને વરસાદ આવ્યો એટલે ઉનાળામાં ફેલ જ થયું બધું. આ વખતે રાયડો વાયો હતો 3-4 કિલા અને બટાકા વાયા હતા, પણ હું નુકસાન છે લગભગ આ ઠાર પડે છે ને એટલે લગભગ 30-40% નુકસાન થાય છે. આ વખતે બટાકામાં હવે નુકસાન જ છે, હવે ઠાર પડે છે એટલે નુકસાન થવાનું. આમ બનાસકાંઠાના રાયડાના પાક ઉપર મિશ્ર ઋતુની સીધી અસર જોવા મળી રહી છે. જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે અને જો નુકસાન થાય તો યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠી રહી છે. હાલ તો જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે કે ક્યારે કડકડતી ઠંડી પડે અને તેના રાયડાના પાકને જીવતદાન મળે. જો આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ નહીં વધે તો જિલ્લાના રાયડાના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પથ્થરોની લાલચમાં પ્રકૃતિનું અકાળે મરણ, અરવલ્લીની ટેકરીઓ બચાવવા પર્યાવરણ પ્રેમીઓનો પાલનપુરમાં સિંહ ગર્જના જેવો હુંકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક એવી અરવલ્લીના અસ્તિત્વને બચાવવા માટે હવે બનાસકાંઠામાં આંદોલનના મંડાણ થયા છે. અરવલ્લી પર્વતમાળાને લઈને ઊભી થયેલી નવી વ્યાખ્યા અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા પાલનપુર ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લી માનવાના નવા નિયમ સામે પર્યાવરણ પ્રેમીઓએ લાલ આંખ કરી છે. કારણ કે આ વ્યાખ્યાને કારણે 100 મીટરથી નીચી ટેકરીઓ ખનન માફિયાઓના પંજામાં આવી જવાની ભીતિ સેવાઈ રહી છે. પર્યાવરણ પ્રેમી જસવંતસિંહ વાઘેલા, કૌશલ જોશી અને મયુર ડેરિયા સહિતની ટીમે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ખનન માફિયાઓ દ્વારા આડેધડ થઈ રહેલા ખોદકામના કારણે આ પવિત્ર અને કુદરતી પર્વતમાળાને અપૂર્ણીય નુકસાન થઈ રહ્યું છે. જો 100 મીટરથી નાની ટેકરીઓને રક્ષણ નહીં મળે તો માફિયાઓ આ ડુંગરાઓનું અસ્તિત્વ જ મિટાવી દેશે, જેની સીધી અસર પર્યાવરણ અને વરસાદી ચક્ર ઉપર પડશે. આ મામલે સમિતિએ માંગ કરી છે કે ટેકરીની ઊંચાઈને ધ્યાને લીધા વિના સમગ્ર અરવલ્લી રેન્જને સુરક્ષિત જાહેર કરી ખનન પ્રવૃત્તિઓ ઉપર કડક પ્રતિબંધ લાદવામાં આવે અને કુદરતી સંપત્તિ લૂંટતા માફિયાઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવે. આમ પ્રકૃતિના રક્ષણ માટે ઉઠેલો આ અવાજ હવે છેક દિલ્હી સુધી પહોંચી રહ્યો છે. પર્યાવરણવિદોનું માનવું છે કે જો અરવલ્લીની ટેકરીઓ જમીનદોસ્ત થઈ જશે તો રણ આગળ વધતું અટકાવનારું કુદરતી કવચ કાયમ માટે છીનવાઈ જશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈને ખનન માફિયાઓ પર લગામ કસે છે કે પછી અરવલ્લીની આ હરિયાળી ટેકરીઓ માત્ર સરકારી ચોપડાઓમાં જીવંત રહેશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
આસ્થા અને આક્ષેપની કસોટીએ દિયોદર ન્યાયની આજીજી સામે બદનામીનો હોબાળો, પોલીસ તપાસમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી. નલ સે જલના સુવર્ણ સપના સામે પથ્થર જેવી વાસ્તવિકતા. 150 પરિવારોનું બાળપણ અને ભવિષ્ય પાણી વગર પાયમાલ. ભરશિયાળે ગરમીનો માર અને ખેડૂત બેહાલ. બનાસકાંઠાના પીળા સોના ઉપર જીવાતનું ગ્રહણ. આકાશી આફતથી અન્નદાતા ચિંતાતુર. પથ્થરોની લાલચમાં પ્રકૃતિનું અકાળે મરણ. અરવલ્લીની ટેકરીઓ બચાવવા પર્યાવરણ પ્રેમીઓનો પાલનપુરમાં સિંહ ગર્જના જેવો હુંકાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.